હેલો એવરીવન, જય ખોડલરાજ. કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં હશો. હું છું આપનો દોસ્ત વિકે ગોયલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે ગોયલ લાઈફસ્ટાઈલ. સો આજે છે 14 મે અને 14 મે એટલે તમે જાણો છો કે આપણી લાડકવાઈ મારી પ્રિન્સેસ પલકનો જન્મદિવસ છે. તો આજે જન્મદિવસ છે તો કંઈ વધારે આયોજન કર્યું નથી, પણ એક નાનું એવું ડિનરનો પ્લાન કર્યો છે. સો બધા ગેસ્ટને બી બોલાયા છે. મયંકના સાસરીવાળા છે, મારો નાનો ભાઈ છે, લાખાભાઈ છે અને અમૃતમામા. આટલા 15-20 જણા લોકો અમે આવ્યા છે. સો એ લોકો આવી ગયા છે. બસ હવે અમે ડિનર કરવાની તૈયારીમાં છીએ. પણ એ પહેલાં તમને એક વાત કહી દઉં કે લાસ્ટ યર જ્યારે પલકનો બર્થડે હતો ત્યારે એને આપણે જે ગિફ્ટ આપેલી હતી એ ગિફ્ટ હતી પેડ્રો. તો આજે પલક સાથે સાથે પેડ્રોનો પણ જન્મદિવસ છે. તો આજે 2 કેક લાવ્યા છીએ, એક પલકનું અને એક પેડ્રો. તો ચલો આપણે બધા સાથે મળી અને પહેલાં કેક કટિંગ કરીએ, પછી આગળનું સેલિબ્રેશન. પણ એની અંદર એક મોટું સરપ્રાઈઝ છે, એ તમને આગળના વિડીયોમાં જોવા મળી જશે. તો બન્યા રહેજો તમે. જીવવા છે જાદુ ભરેલા સપના ચારે આંખે દુનિયાને કહેવા દે ઘેલા એનો ભરમ ને જે રાખે સવાલો ને કાને ન ધરતો ક્યારેક દેશ જવાબો એક બીજાને જ દેવાના થશે જિંદગીના હિસાબો એક જન્મથી માગી કસમથી ત્યારે મળી આવડી દોસ્તી જીવવામાં જોડે પણ શ્વાસ છોડે ત્યારે એ સાથે જવું હોશથી તું મારો દરિયા ને કાંઠો એ તું આખો દરિયા ને છાંટો એ તું મારો દરિયા ને છાંટો એ તું મારો દરિયા ને કાંઠો એ તું આખો દરિયા ને છાંટો એ ચલો પલકબેન આવી જાઓ. ચલો તો ગાઈસ, પલકનું બર્થડેનું સેલિબ્રેશન થઈ ગયું, પણ હવે પલક માટે બહુ મોટામાં મોટી સરપ્રાઈઝ છે. એટલે પલકબેનને પહેલાં આંખે પાટા બાંધી દેવાનું. ચલો ઉભા રહી જાઓ. હા હા મેં પગે પડી ને દેખાય દેખાય જોયો પા ના ના ચલો નહીં હાલો બધા ઉપર દેખાતું. ચલો. એ પપ્પા આવું ચલો ભાભીની જોડે ભાભીની જોડે ચલો આવા જાવ તો એ દેખાડતો નથી. અરે આ દેખાડતો. હું આયા તો રૂમ હા Day to you, happy birthday to you. અને ચાલે જાઓ. હેપી બર્થડે ટુ યુ. સામે તો સામે આવજો.
પલક. થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ હા થેન્ક યુ કાકા લે ચાલ હવે સેલ માર ચાલ. પલકનો નાનો ભાઈ દર્શન એના માટે ગિફ્ટ લાવ્યો છે. તો જો અમારા પુત્ર વધુ શ્રી ખુશી અમારા પલકબેનને એમના જન્મદિવસ નિમિત્તે મારા ગિફ્ટ best આપી રહ્યા છે. શું મારા બેસ્ટ ફ્રેન્ડ ઓકે ગાઈસ આ બધા આપણા માણસો જમવા બેઠા છે અને અહીંયા અમારી આ બીજી ટીમ છે. આ લોકો અહીંયા જમવા બેઠા છે. તો ફાઇનલી અમારું આજનું સેલિબ્રેશન પતી ગયું છે અને તમે જોઈ શકો છો આ બધા ગેસ્ટ અમારા આજે આવ્યા હતા અમારા પલકબેનના જન્મદિવસ નિમિત્તે. આ જો મયંકભાઈ છે, શુભમલાલ, તો બધા આવ્યા એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે મારી પલકના જન્મદિવસમાં તમે ભાગીદાર બન્યા. અને હા, તમે જોયું એમ કે આપણે જે પલકને ગિફ્ટ આપી એ આપ બધા જાણો છો કે એના માટે રજિસ્ટ્રેશન થતું હોય છે. તો ડાયરેક્ટ એને આજે કઈ રીતે આપી તો એના માટે હું આ ક્લિપ મૂકું છું. એ પણ તમે જોઈ લેજો કે આની પાછળ અમે ક્યારના મહેનત કરી રહ્યા છીએ. તો જોયું ને તમે, બેનનું ગિફ્ટ બુક થઈ ગયું છે, બરાબર છે. હવે કાઉન્ટડાઉન ચાલુ થઈ જશે ને. કેટલા દિવસ રહ્યા હવે? હવે 4-5 દિવસ જ રહ્યા છે. 4-5 દિવસ એવા રહ્યા છે. ચલો, હજુ તો ઘણું બધું તમને જોવાનું બાકી છે. સો આગળનો વિડીયો તમે જોયો એ પ્રમાણે ફાઇનલી આજે 14 તારીખ થઈ ગઈ છે અને પલકબેનને આપણે સરપ્રાઈઝ ગિફ્ટ આપવાની છે. એટલે હાલ ઘરમાંથી કોઈને અમે સાથે લાવ્યા નથી કે મુહૂર્ત કરીએ, પણ હા, અમે એક અમારે ઓલવેઝ જે પણ ગાડીઓ અમે છોડાય છે એનું એક પર્ટિક્યુલર મુહૂર્ત જે કરીએ છીએ જે કહેવાય વિજય મુહૂર્ત. એ વિજય મુહૂર્ત 12:39 છે. સો હાલ કેટલા વાગ્યા છે બતાવો મોબાઈલમાં? હાલ વાગ્યા છે 12:37. 12:37 થઈ ગઈ છે, એટલે 2 મિનિટની વાર છે. એટલે હવે ઘરેથી કોઈ આવ્યું નથી તો હું મયંકને કહીશ કે ખાલી વધારે નહીં, એક 12:39 છે, 5 ચાંદલા કરી દે, એક સાચો કરી દે અને ગાડીને સેલ મારી દે, જેથી કરીને આપણું વિજય મુહૂર્ત પૂરો થઈ જાય. બાકીનું જે કંઈ મુહૂર્ત કે જે વિધિ છે, તિલક કરવાના છે, ફુલાર કરવાનો છે, ચુંદડી બાંધવાનો, એ બધું સાંજે આપણે જ્યારે પલકબેનને સરપ્રાઈઝ ગિફ્ટ આપીશું ત્યારે કરીશું. તો ચલો પહેલાં હાલ વિજય મુહૂર્તના પ્રમાણે આપણે મુહૂર્ત કરી લઈએ. ચલો, જો 12:39 થઈ ગઈ છે એટલે કે આપણું વિજય મુહૂર્ત. અને મયંકને કહીએ, મયંક તિલકને એવું કરી દે. ચાલો, આપણે ચોઈસ પ્રમાણે લીધો છે. સો તમને કેવો લાગ્યો કલર એ જરા જણાવશો? ટાયર પર કરી દે. આ બાજુ હા, બસ એ બાજુ 5 તિલક કરી દે. અને આ ભાઈ છે અમારા રણજીતભાઈ, કેમ છો? મજા. આ ભાઈ અમને પૂરેપૂરી હેલ્પ કરી છે. અમે 1 મહિનાથી પાછળ પડ્યા હતા અને આજે ભાઈ અમને મુહૂર્ત પણ કરવા દીધું છે. તો થેન્ક યુ રણજીતભાઈને પણ. હવે સાંજે જે પ્રમાણે આપણે પેલો કપડાની બધી વાત થઈ છે એરેન્જમેન્ટ કરી આપજો, બરાબર? ચલો તો Congratulations. પલક, ફાઇનલી. થેન્ક યુ. થેન્ક યુ.
ભુવાજી તમારા હાથે મેલડીમાનું નામ લઈને એક્ટિવાના માથે હાથ મૂકી દો એટલે છોકરી ચલાવો ત્યાં સુધી એ સારી રીતે ચલાવે અને નિર્વિઘ્ન. હા, અમારા પરમ મિત્ર છે કુણાલ પારેખ, જે મેલડીમાના પરમ ભક્ત છે, પણ મારો ખાસ મિત્ર છે. તેલાવની માં મેલડીના ભુવાજી છે. વાહ ભાઈ વાહ ભુવાજી વાહ. થેન્ક યુ. તો ફાઇનલી આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. આઈ હોપ કે તમને આટલા વિડીયોમાં મજા આવી હશે. જો મજા આવી હોય, વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.